જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશીની પવિત્ર કથા. કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતાઓ જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરું મહત્ત્વ છે. કાળી ચૌદશના દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે, જેને નાની દિવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. એક પૌરાણિક કથા છે કે નરકાસુર નામના રાક્ષસે 16,000 જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ જ દિવસે જ કર્યો હતો. આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો, જેને લઈને આ દિવસને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતા. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણની 16,008 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષકાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી. આ રીતે કાળી ચૌદશનો દિવસ આપણને સ્વચ્છતા, નકારાત્મક દૂર કરી અને પ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. તો મિત્રો, આ તહેવાર પર આપણે પણ આપણા મનના અને શરીરના બંનેના શુદ્ધ રાખી ભગવાનનું સ્મરણ કરીએ. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.